વૈષ્ણવ વણિક સમાજ મહિલા વિંગ આણંદ દ્વારા ગઈ તારીખ 21 સપ્ટેમ્બર 2024ના રોજ વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફક્ત મહિલાઓ દ્વારા વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. આ વ્યાપાર મેળાનું આયોજન સરદાર પટેલ બેન્ક્વેટ હોલ, ડીઝલ પટેલ સ્કૂલની સામે આણંદ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રમુખ નિશા શેઠ, મંત્રી અમિત શાહ અને વૈષ્ણવ વણિક સમાજ મહિલા વિંગના દરેક સભ્યોના સાથ સરકારથી આ વ્યાપાર મેળાને સફળ બનાવ્યો હતો. આ વ્યાપાર મેળામાં 100 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. ત્યાં મહિલાઓ દ્વારા રોજિંદા જીવનમાં વપરાતી સામગ્રી, ઘર વપરાશની સામગ્રી, નવરાત્રિ આવી રહી છે તેના માટે ચણિયા ચોલી, બહેનો દ્વારા બનાવવામાં આવેલી જ્વેલરી જેવી વસ્તુઓ વ્યાપાર મેળામાં જોવા મળી હતી. આ વ્યાપાર મેળાને ભગવાનને યાદ કરીને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ વ્યાપાર મેળો સવારે 8 થી રાતના 9 કલાક સુધી યોજાયો હતો. આ વ્યાપાર મેળાનો ઉદ્દેશ એટલો હતો કે મહિલાઓમાં રહેલી કળાને બહાર કાઢવા અને મહિલાઓ પોતાના પગભર બની રહે તે માટે આ વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી કૃષ્ણ સર્વને. આજે 21 સપ્ટેમ્બર શનિવારના રોજ વૈષ્ણવ વણિક સમાજ મહિલા વિંગ દ્વારા વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લાસ્ટ યર પણ અમે આયોજન કર્યું હતું, એમાં 40 સ્ટોલ હતા, તે પણ સફળ થયા હતા. આ વખતે એનાથી મોટું ઓર્ગેનાઇઝ કર્યું છે. એમાં આજે લગભગ 100 સ્ટોલ છે, પણ ફોન કોલિંગ એટલા બધા આવ્યા કે બીજા 100 સ્ટોલ થઈ જ જવાના હતા. અને ખૂબ જ અમે લોકોએ મહિલાઓને પ્રોત્સાહન માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ આપ્યું છે કે જે મહિલાઓ ઘરેથી બિઝનેસ કરતી હોય એ લોકોને વેપાર મળે, એના માટે અમે આ મેળાનું આયોજન કર્યું છે. અને એના માટે અમારો આખો વૈષ્ણવ સમાજે ખૂબ જ મહેનત કરી છે. જય શ્રી કૃષ્ણ. અમે આજે જે વ્યાપાર મેળો રાખ્યો છે 21 સપ્ટેમ્બરે, તો આજે અમારા વ્યાપાર મેળાની અંદર અમે બધી જ જાતની મહિલાઓને ઇન્વોલ્વ કર્યા છે. જે વાસણ પણ રાખ્યા છે, કપડાં, જ્વેલરી, ટેરો કાર્ડવાળા, પછી ટપરવેરવાળા, હર્બ્સવાળા, સોલરવાળા અને તનિષ્ક તનેરિયાવાળાએ અમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે અને એમની બધી જ આઈટમો રાખી છે. તેમજ ચણિયાચોળી, અત્યારે નજીકમાં નવરાત્રિ આવી રહી છે એટલે ચણિયાચોળીવાળા પણ ખૂબ આવ્યા છે. જ્વેલરીવાળા પણ 3-4 સ્ટોલવાળા આવ્યા છે અને ફૂડ સ્ટોલવાળા પણ આવ્યા છે, જે આખો દિવસ બધાને રહેવાનું છે, તો એ લોકોને પણ એની મદદ મળી રહે. અને આજના વેપાર મેળાનું અમારું મહત્વ એટલું જ છે કે જે મહિલાઓને ઉત્સાહ મળે છે અને એ ઉત્સાહથી એમની એડવર્ટાઇઝ પણ થાય છે. એમને વેચાણનું એટલું મહત્વ નથી, પણ જે એડવર્ટાઇઝ થાય છે તો આખું વર્ષ એમના માટે ખૂબ જ સરળ રહે એ માટે આ વ્યાપાર મેળો એમના માટે ખૂબ જ ઉપયોગી છે. અને અમને લોકોને પણ એનાથી આનંદ છે કે આટલી સફળતા અમને મળી, એ પણ અમને ખૂબ જ આનંદ છે.